હવે આ પાર કે પેલી પાર હસતી જાશે ગંગા પાર લગાવો પેલા ભત્રીજાને ફોન. એટલે મારા કાકાએ ફોટો મોકલ્યો છે, જોઈ લેવા દો. અરે આ ફોટો તો જે રિક્ષામાં પેસેન્જર છે એને જ છે, અને મારા કાકાએ મારવાનો કીધું છે. આવું ના કરીશ. અરે ના કાકા ના, હવે તો તારો ડાયલોગ તને જ લાગુ પડશે. ના, તું કહેતો તો ના. બધાને, હવે આ પાર કે પેલે પાર. સાચે સાચે સાચે. પેલા અમિતના પૈસા આયા કે નહીં? લગાવો ફોન. હલો, હા અમિત, પેલા પૈસાનું શું કર્યું તે? હા, કયા પૈસા? લેતે તો તને સારું લાગ્યું તું, અને હવે કહે છે કે કયા પૈસા? હા, જબરી વાત કરે છે તું. જે થાય તે લાગે છે હવે ઓની ચિઠ્ઠી ફાડવી જ પડશે. મારે ઉડાડવાનું નથી, ઉડાડવો એના માટે તો મારો ભત્રીજો જ કાફી છે. હા ભત્રીજા, પેલા અમિત નો ફોટો અને લોકેશન મોકલું છે, આ કામ થઈ જવું જોઈએ. કેમ ભાઈ રિક્ષા ઉભી રાખી? બસ 5 મિનિટ કામ છે. 5 મિનિટ, ઓકે. એટલે મારા કાકાએ ફોટો મોકલ્યો છે, જોઈ લેવા દો. અરે આ ફોટો તો જે રિક્ષામાં પેસેન્જર છે એને જ છે, અને મારા કાકાએ મારવાનો કીધું છે. લાય પૂછી જોવા દે, આજ છે ને. એટલે બહાર નીકળ. ચમ શું થયું? તે જેઠાલાલ નો ફોન આવેલો. જેઠાલાલ ને તમે કઈ રીતે ઓળખો ભાઈ? જેઠાલાલ મારો કાકો છે, પૈસા આપવાના છે તારે, બોલ. અરે જેઠાલાલ હોય કે તારો કાકો હોય, મને પહોંચ્યું ને કે પહોંચવાનું નહીં. પૈસા નહીં મળે. પૈસા તો આજે જ જોઈશે. ચાલ, પૈસા આપવા છે કે નહીં આપવા, બોલ. પૈસા તો નહીં મળે, મારા બેગમાં પૈસા પડે પણ તને નહીં આલો મારા પૈસા. હા, આ તો બેગમાં પાડે તો તારી જરૂર નહીં. ખેલ ખતમ. એમની ભાષા તો આ દુનિયામાં કોઈ સમજતું જ નથી. ચાલો, પૈસા તો આવી ગયા ને, જોઈ લેવા દે બેગમાં. રેડી? ત્યાંથી ફટાફટ નીકળી જવું પડશે. મારી માની શોગન પે થા. આ પેલો જેઠો ગુંડો નહીં, ઓવા મારી માની શોગન આગે લેવાના મને રાખ્યા હતા નોકરી બંદૂકો પકડવા. ત્યાં જીતો પગાર નહીં હાલી હે. પગાર લેવા જાય છે? તાને પગાર તો લેઈ પણ તાને કોઈ કશું નહીં આલે, તંબુરે નહીં. જેઠાલાલ કન મારી માની શોગન પગાર લીધા વગર તો હું ના ચાલું. તારે બીક લાગતો તું પાછો જતો રહેજો અહીંથી. અરે બીખો નહીં મને, જેઠાલાલ ની બીક લાગે, હા. ગુંડા નહીં. હું અને- એક ગુંડો જ છું. ગુંડો છે ને? ઓહ, વાહ. આમ તો લાગે છે ગુંડા જેવો મારી માની શોગન. અને જેઠ હું કેતો હા. તને પતરા વાળું ઘર છે ને તે ધાબા વાળું બનાવી આલે. એ અને જ પત્રમ રસ અને તમને હું ધાબા વાળું બની. મારી માની શોગન ઘર ની બનાવી રહેજે. બીજોના ગરમ રસ ગુંડા ગીદ્દી કરીને બીજો ના કરો. તાને મારી માની શોગન તો મારું કેવું તો મને ને હા, તો ઉડાડી મેલ લે ને. માર તો કોઈ લેવાનું નહીં. પૈસા લૂંટેલા ઘણા ભેગા કર્યા જે થાય એવું લાગે છે. બીજોના ગરમ રસ અને પૈસા હું ભેગા કરે હવે મને વાત મળી છે કે પૈસા બીજો ના હાલે છે લોકોને 2 લાખ વેચવા? 5 લાખ વેચવા. વેચવા તો દમ મારી ના હાલત પાછો. હાલ તે ઉડાડીએ હેડો તાર. મારી માની શોગન મેરા આવ તો હેરજે ઉડાડી મેલ લે. પણ આપણા કન તો કોઈ સહી નહીં મારવાનું. કોઈ નહીં સર એ મારા ફોન તંબુરે બાલય ની કપા જેઠાલાલ આ નહીં. આવેરા તો બાલસો જેઠાલાલ ને. મારી માની શોગન ભલે આટલા આટલા બાલવા છે ને હમા પણ મને આવડે છે મારતી ને. પણ બાલમ વેટે જ હા તો ભટકે જ હા. ઓછું પર
આવડું તો બાલમ વેટે જ હઈવાના. મારી માની છોકન પેલા આઈકન ફોકી આપણે જગ્યા ફોક્યા પર પછી જોઈએ. જેઠા ગુંડા પર ના પાછો લાખ જોઈએ કે છોકન રહેલો ને મારવો છે. હા Direct. પછી પાછા જીએ એવું હોય તો મારી માની છોકન કોઈ લેવા જીએ હથિયાર મોનસો ભાર પાછા લાવીએ ભાર લાવીએ હથિયાર. પેલા જોઈએ મોનસો પાછા બદલ્યા છે તે આપણા કરતા પાછા ભયંકર મોનસ લાવ્યો હા. આપણે જૂના છીએ પણ મારી માની છોકન હારું હેડ છે ફટાફટ હેડ. હેરો જોતા છીએ. આ પાછો શિયો છે નવ મજૂર રાખી છે મને લાગે જેઠો ગુંડો ઘેર છે માલિક ઊંઘેલા છે. અરે હું ગીલાવા તો ઉડાડ દેવા બોલાવું છું માલિક ને. માલિક બોલા જલ્દી. અલ્યા ઓ ન દાઢું બાઢું અમને હાલ ઉપડી નહીં જાય. અને આ કોણ છે? ઉપર વાળા તો જતા રહ્યા. ભાઈ જવા દેજે મારે એ, પગાર ઉભા રહો, બાકી. ઉભા રહો. અરે પગાર બાકી છે મારે લેવાનો. માલિક ને બોલાવું છું. ઉભા રહો. માલિક આ બે માણસો આવ્યા છે. જાઓ. કોઈ કરતા નહીં હો મને ગોળ ગોળ ના મારતા છે. બીમાર પડે ને બીમાર પપ્પા પૈસા લેવાના હતા. પૈસા મારે લેવાના ચાલવાના ના. ઓવા સાહેબ સાહેબ જવા દો ને મને જવા દે ને સાહેબ. પૈસા લેવાના હતા. જય દશામાં જય દશામાં હે માં દશામાં તારા વ્રત ચાલુ થઈ ગયા માં તો હું તારી ભક્તિ શેખથી કરતો આવે છું માં તો મારી આટલી અરજ વગર માં કે મારા મા બાપ ક્યાં છે અને શું કરે છે એ મને ભેટાઓ કરી આપ માં આટલી અરજ વગર છે માં દશામાં હે માં દશામાં બચાવ હે માં દશામાં જાજે ફટાફટ જાજે રિક્ષા જાજે આ જાજે હું કઈ કેવું છું જાજે જલ્દી જાજે. આપણો દુશ્મન છે આપણી હવેલી ઉપર લેતા આય. એવું છે હા જલ્દી લાવ. પપ્પા આવો એડો. અરે યાર નહીં મેં મારી રિક્ષા બેહું નહીં એ કાકા હલતા નહીં બેસજો બેસી જો હવેલી ઉપર જવાનું હોય. મારા કાકાનો ઓર્ડર આવી ગયો ને. મને મહિનાક છે મને મારવા માટે અરે તમે બેઠેલો. મારા કાકાના દુશ્મન છે એટલે જ મને કીધું અને મારા હાથમાં આવેલા કોઈ દાડો છૂટતા નહીં. બેહી રહો ચૂપચાપ બેહી રહેજો. જે મારું રાગ છે આજે ભત્રીજાની રિક્ષામાં અમતારે ખબર છે આ પાર જાસે યની હરિયા પાર કોઈ વાત કરવાની કોઈ વાત નથી. જવા દો કેટલે ગયો પેલો? જલ્દી લાય ભત્રીજા. મને નથી આપવું મને મહિનાક છે. લો કાકા આ કોણ છે? આ મારો દુશ્મન છે. દુશ્મન છે લાવો તો પટાવી નાખું એને. મને ખોટો લાવ્યો કાન મને મહિનાક છે આ
હું ગુનો શું કર્યો છે એને ખાલી કહી દો ને તો ઉડાવી દઉં એને. આ ગુનો તો બહુ મોટો આને કર્યો છે. હું કોઈને નહીં કહું, પણ કોઈને નહીં કહું. અંદર આ લઈ લો, મારું અંદર લઈ લો, જિંદગીનું કાકા, રાજ અંદર લઈ લો. દબાયેલું છે એ તું બારું કરવા માંગે છે. પણ હું કોઈને નહીં કહું, મને જવા દો. હું કોઈને નહીં કહું. ચાલો કાકા અંદર લઈ લો એને. કાકા બોલ ભત્રીજા. કોણ છે અને આપણે સાથે શું દુશ્મની છે આને? આ આપણું જૂનું રાજ જાણે છે. રાજ જાણે છે આ મોટા મોટું રાજ જાણે છે. આને પટાવવાનું જ છે. પણ આ વડીલને તો આપણા ગામમાં ક્યારે જોયા નથી મેં. આ બહુ જૂનો માણસ છે. હા લાવો એને એક પકડાવો. કાકા એક કે ભત્રીજા, મને એવું લાગે છે કે રંજુબાનો છોકરો છે, પણ વાગે તો તીર નકર જયરામ આપી બચે તો ઠીક ન કોઈ નહીં. લાવો કાકા આને પતાવી દઉં. ના, ના, એ, ભત્રીજા, એને તો છોકરાઓ હું કોણ મારીશ. છોકરાઓ પણ તું રંજુબાનો છોકરો? હા, તમે કોણ લાગો રંજુબાને? અરે રંજુબા ને અમે બે જણા ભાઈબંધ હતા. રંજુબા મારા પિતા છે યાર. તારા પિતા છે? હા, ના ના ભત્રીજા, ગાંડો માણસ છે. આની વાતમાં ના આવતો. એ કાકા એક મિનિટ ઉપરો હવે. અમની વાતમાં ના આવતા. આ અને મને મારવા ભત્રીજા, માટે તું કરે શાંતિ છે ને, રાખ, આની વાત ના મારવા સમજ. માટે આ ના પડે છે સાહેબ બધું આઈએ. એવું છે રાજ આ છે? આ રાજા એ જ છે. તો મને મારા- મારવા માટે આ પ્રમાણે મારા મા બાપ ક્યાં છે? મારા મા બાપને આને જ મહી નાખ્યા. આને જ મહી નાખ્યા. અને આ બધું વસાવ્યું અને બધી મિલકત લીધી હે, અમને જ લીધી. આ ખોટી વાત કરે છે ભત્રીજા. તને મારા ઉપર વિશ્વાસ છે અરે કે કાકા નહીં? શું ખોટી વાત કરે છે? આજ સુધી મારા બાપાનું નામ તમારા મોઢે આવ્યું નથી. અરે ભત્રીજા, આજ તને આટલો મોટો કર્યો, મને કેટલું દુઃખ પડ્યું હશે ને આવા માણસનો તું વિશ્વાસ કરે છે. અને તને ખોટો કબજો લીધો ને, આ બધું વસાવટ કર્યો ને, તારા મા બાપને મારીને બધું કર્યું છે, આ બધું વસાવ્યું છે. તો આ મિલકત મારી છે બધી. આ બધી મિલકત અને તારી છે. મિલકત માટે કર્યું આ. અરે આ ખોટું બોલે છે અરે ભત્રીજા. કાકા હવે તો રાજ હું જાણી જો છું. છોડી દો અમને. અરે ભત્રીજા, અરે પાડી દે. તું શું જોઈ રહ્યો છે? એ શું રહીશ? મારી દે અને મારી દે, તારા મા બાપને મહી નાખ્યા. એ કાકા એ મારી જોડે વિશ્વાસઘાત કર્યો. અરે હા, તને તો મારા મા બાપ કરતા પણ અધિક માને તો. અરે તે મારા મા બાપ નું ખૂન કરી નાખ્યું. અરે 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 ભત્રીજા. મારા ભાઈબંધને માર્યો ને. તું મારા દીકરી ભાઈબંધને તું માર્યો. તારો ભાઈઓ પછી મારા ભાઈબંધ. ત્યાં શું બોલે છે હવે? ના ભત્રીજા, ત્યાં શું ના બોલે છે? ના ભત્રીજા, આવું ના કરતો હો. હું બોલ ભત્રીજા, તને બધી મિલકત લખી આપું. મારે નથી તો એ તો મારી જ છે ને મારી જ રહેવાની. હવે તો રાજ ખુલી ગયું. પણ ભત્રીજા, આવું ના કરીશ. અરે ના કાકા ના, હવે તો તારો ડાયલોગ તને જ લાગુ પડશે. ના, તું ભત્રીજા, કહેતો તો ના. બધાને? હવે આ પાર કે પેલે પાર. સાચે સાચે સાચે. એ જે કે મરી ગયો. તું શ્વાસ ચલાવે. મારી દીધું કોને? દાદા વાગી તો નહીં ને? ખરેખર આમ થાપા તમે આવ્યા ત્યારે મારા મા બાપ નું રાજ ખબર પડી ને કે આજીવન મને ખબર ના પડત. પણ હવે કાંઈ વાંધો નહીં. તમે મારા ઘેર રહો અને મારા મા બાપ ની કોમી તમે જ પૂરી કરજો. ચાલો ચોક્કસ વાત. અહીંયા બેસો, હું પાણી લેતા આવું. તો જય માતાજી મિત્રો, તમને આ મૂવી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ને આ મૂવી ઉતારતા ઉતારતા બહુ મહેનત કરી છે, તો શેર દબાઈને કરજો. અને અમારું આ વિડીયો ગમ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. હવે આ પાર કે પેલી પાર, હસતી જાશે ગંગા પાર. લગાવો પેલા ભત્રીજાને ફોન.